મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપ સૌ જાણો છો એ પ્રમાણે 17 જૂનથી 23 જૂન એ વર્લ્ડ કોન્ટિનન્સ ડે તરીકે ઉજવાય છે. પેશાબનો કંટ્રોલ ન રહે અને વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ પેશાબ થઈ જાય એને ઇનકોન્ટિનન્સ અથવા તો અસંયમિતતા કહેવાય છે. ઇનકોન્ટિનન્સ થવાના ઘણા બધા કારણો છે. સ્ત્રીઓમાં ખાસ કરીને પ્રેગ્નન્સી પછી અથવા મલ્ટિપલ પ્રેગ્નન્સી થવાના કારણે, પેશાબનું ઓપરેશન થવાના કારણે, પુરુષોમાં પ્રોસ્ટેટનું ઓપરેશન અથવા તો પ્રોસ્ટેટના ઓપરેશન પછી, અથવા તો ઉંમરવાળા માણસોમાં કોઈપણ ન્યુરોલોજિકલ કન્ડિશનના કારણે આ પ્રકારની સમસ્યા થતી હોય છે. મિત્રો, આ પ્રકારની સમસ્યા થાય તો એના માટે મોડર્ન સાયન્સમાં ઈલાજ શક્ય છે અને પ્રોપર સોનોગ્રાફી, યુરોડાયનેમિક ટેસ્ટ, યુરોફ્લોમેટ્રી અને પેશાબના રિપોર્ટ કરાવીને એનું સારું નિદાન કરાવીને આ પ્રકારના રોગોમાંથી મુક્તિ મેળવી શકાય છે. સ્ત્રીઓમાં ખાસ કરીને છીંક આવે, ઉધરસ આવે અથવા તો ઉઠબેસ કરે ત્યારે જે પેશાબ નીકળી જાય એ પ્રકારનો ઈલાજ એને સ્ટ્રેસ યુરિનરી ઇન્કોન્ટિનન્સ કહેવાય છે. એમાં પણ સારું નિદાન કરાવીને નાના ઓપરેશન મારફતે અથવા તો સારી કસરત જે કે કિગલ્સ એક્સરસાઇઝ કહેવાય છે એ દ્વારા આ પ્રકારની સમસ્યામાંથી સંપૂર્ણપણે મુક્તિ મેળવી અને સારામાં સારી ક્વોલિટી ઓફ લાઈફ જીવી શકાય છે.